પાટણ તાલુકાના દીગડી ગામે આવેલ તમાકુ માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ કે તેઓ મહેનતના પ્રમાણમાં તમાકુ પૂરતા અને પોષકક્ષમ ભાવ મળી રહ્યા નથી। માર્કેટયાર્ડમાં તમાકુના ભાવ મણ દીઠ રૂપિયા 1500 થી પણ નીચા બોલાતા હાજર ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ખેડૂતોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને તમાકુની ચાલી રહેલી હરાજીને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી। આંદોલન કરી રહેલા ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તમાકુના ભાવ ઓછામાં ઓછા રૂપિયા 1500 કે તેથી વધુ આપવામાં આવે, જેથી તેમનો ખેતી ખર્ચ નીકળી શકે। ખેડૂતોનું કહેવું છે કે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ સામે આટલા નીચા ભાવ મળવાથી તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જશે। જ્યાં સુધી યોગ્ય ભાવ આપવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી હરાજી શરૂ કરવામાં દેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। તો માર્કેટયાર્ડના કર્મચારીઓ અને વેપારીઓની મધ્યસ્થિતિથી આજરોજ હરાજી બંધ રાખી ખેડૂતોના માલ પ્રમાણે તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તો આજરોજ સબ માર્કેટયાર્ડમાં આવેલા તમામ માલની હરાજી આવતીકાલે કરવામાં આવશે અને ખેડૂતોને તમાકુનો નવો માલ ન લાવવા પણ તમાકુ સબ યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે।